જય વાલમરામ બાપા ગારે ટ્રેક્ટરની આગળ જ તે વાલમપીર બાપાનો કેવો સુંદર મજાનો ફોટો છે, તો તમે આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. આપણે આવી ગયા છીએ ગારિયાધાર ગામમાં કે જ્યાં 140મી પુણ્યતિથિ નિમિત્તે અતિ ભવ્ય શોભાયાત્રા થોડી ક્ષણોની અંદર નીકળવાની તૈયારી થઈ રહી છે. તો બજારો વિડીયોના અંત સુધી વિડીયોના માધ્યમથી આપને સંપૂર્ણ શોભાયાત્રાની માહિતી આપો ને આપને જો વિડીયો પસંદ આવે તો કોમેન્ટ જય વાલમપીર બાપા લખી નાખજો અને આપણો વિડીયો આપના મિત્ર વર્તુળને પણ શેર કરો, જેથી કરીને આવી અવનવી માહિતી તેમને પણ મળી રહે. જય વાલમપીર બાપા. ખૂબ સરસ પાવન અવસર 140મી વાલમરામ બાપાની તિથિમાં અમે રાધાકૃષ્ણ કાન ગોપી ગ્રુપ ભાવનગરથી દર વર્ષે અમે આવીએ છીએ આ શોભાયાત્રાની શોભા વધારવા માટે. તો બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર અને તમામ ગારેધારની અને આજુબાજુના તમામ ગામની જનતાને, આખા ગુજરાતને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન કે વાલમરામ બાપાની તિથિ એટલી ભવ્ય અહીંયા આયોજન થાય છે. તો તમે આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને અમે પણ ખૂબ ભાગ્યશાળી છીએ કે આ વિડીયોમાં અમને અમારું જે અમારી કલા છે એ દેખાડવાનું, રજૂ કરવાનો મોકો મળ્યો. જય વાલમરામ બાપા. રાહત લેવા માટે થઈને અહીંયા ખૂબ સરસ લચ્છીનું આયોજન કરવામાં આવ્યું છે કે જે શોભાયાત્રાની અંદર માળો મેળાવણ ઉમટ્યું છે, જે ભગતો છે તેમની માટે ઠંડી એવી લચ્છીનો અહીંયા દેવામાં આવી રહી છે. જીસીબી ની અંદર જોવો છો તો છે વાલમપીર બાપા છે, સાંઈ બાબા છે, એવી રીતના સાધુ સંતોનો સમાવેશ કરવામાં આવેલ છે. મિત્રો જોઈ શકો છો દરેક ટ્રેક્ટરની અંદર કંઈક ને કંઈક અલગ અલગ કલાકૃતિઓ છે. આની અંદર છે એ ગુંદી ગાંઠિયાનો વાલમપીર બાપાનો પ્રસાદનું અત્યારે આ ટ્રેક્ટરની અંદર આયોજન કરવામાં આવેલ છે. ત્યારબાદના ટ્રેક્ટરની અંદર જોઈ શકો છો કે અલગ અલગ માતાજીના સ્વરૂપ ધારણ કરીને કુંવારિકા દીકરીઓ છે તે બિરાજમાન થયેલ છે. ટ્રેક્ટરની આગળ જ તે વાલમપીર બાપાનો કેવો સુંદર મજાનો ફોટો જે છે તે લગાડીને આગળ ચાલી રહ્યા છે. અને ત્યારબાદ ટ્રેક્ટરની અંદર આપણે નિહાળીશું તો જે ભક્તગણો છે તે અલગ અલગ પ્રસાદનું વિતરણ કરી રહ્યા છે. સાક્ષાત મહાદેવના દર્શન આપણને કરવા માટે મળશે. સાક્ષાત મહાદેવના દર્શન આપણને કરવા માટે મળી રહે. અંદર છે મહાદેવનો પ્રસાદ જોઈ શકો છો તમે. પીર બાપાની સમાધિ છે. આ ટ્રેક્ટરની અંદર પીર બાપાની સમાધિ બનાવવામાં આવેલ છે. આ ટ્રેક્ટરની અંદર પ્રસાદમાં ચણા રાખવામાં આવેલા છે. તમે જોઈ શકો છો કે વાલમપીર બાપાનું જે શોભાયાત્રા નીકળી છે તેની અંદર અલગ અલગ પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવેલ છે. દરેક ટ્રેક્ટરની અંદર અલગ અલગ પ્રસાદનું આયોજન છે. કઈક આવી રીતે વાલમપીર બાપાની શોભાયાત્રા જે નીકળી છે તેની મોજ માણી રહ્યા છે. જોઈ શકો છો ટ્રેક્ટરને કેવી સુંદર મજાની રીતે શણગારવામાં આવ્યું છે અને એની અંદર શું વિતરણ થઈ રહ્યું છે આપણે જોઈએ. જો અહીંયા પણ ઠંડા પાણીના પાઉચને માણસોને આપે છે કે જે શોભાયાત્રા નિહાળવા આવ્યા છે તેમને તડકાથી રાહત મળી રહે. ની અંદર આપ નિહાળી રહ્યા છો શબરી માતા. ત્યારબાદમાં આપ જોશો તો ભારત માતાનો સમાવેશ કરવામાં આવ્યો છે શોભાયાત્રાની અંદર. તો જોઈ શકો છો કેવી સુંદર મજાની કલાકૃતિઓ ઊભી કરવામાં આવી છે. મિત્રો આ ટ્રેક્ટરની અંદર એક ગામડાની ઝાંખી ઊભી કરવામાં આવી છે કે પહેલાના સમયમાં કઈ રીતનો પહેરવેશ ને ભૂષા હતી તે સંપૂર્ણ વસ્તુ આની અંદર બતાવવામાં આવેલ છે. તો મિત્રો આ ટ્રેક્ટરની અંદર આપણે નિહાળી રહ્યા છીએ તે છે રામદેવ વિરમદેવ બંને ભાઈઓ. ત્યારબાદ તેની જ તે પાછળ જે પાત્ર બેસ્યું છે તે રામજી સીતાજી છે અને તેમની પાછળ છે ભારત માતા. આ ટ્રેક્ટરની અંદર ખૂબ જ સુંદર મજાનું જે વેશભૂષા ધારણ કરીને બાળકો બેઠા છે ખૂબ સુંદર હતી મોહનીય છે. જે આ ઓરિજિનલ સ્વરૂપ છે કાળા ભેડિયામાં આપણે જોતા હોઈએ છીએ.
નિહાળી રહ્યા છીએ તેની અંદર લાઈવ યજ્ઞ કરવામાં આવે છે ગાયત્રી પરિવાર દ્વારા. તો જો જ્યાં સુધી શોભાયાત્રા ચાલશે ત્યાં સુધી આ યજ્ઞ સંપૂર્ણ શરૂ રહેશે. ત્યારબાદનું આપણે ટેક્સ જોઈએ તો તેની અંદર જે માતા બહેનો દ્વારા ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે, ધૂન મંડળ રાખેલું છે. જોઈ શકો છો મિત્રો, ખોડલમાંની 7 બહેનોના દર્શન તમને અહીંથી થઈ રહ્યા છે. જોઈ શકો છો મિત્રો, આ ટ્રેક્ટરની અંદર પૂજ્ય વાલમબેન બાપાને બિરાજમાન કરી તેમના પ્રસાદનું વિતરણ થઈ રહ્યું છે. ઇન્સ્ટાગ્રામની અંદર ગુજરાતી ડોમ એટલે ખૂબ જ મોટું નામ પ્રખ્યાત કહેવાય છે. ગારિયાધારના વસ્તી છે. શોભાયાત્રા નિહાળી આપને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આપ આ વિડીયો ક્યાંથી નિહાળી રહ્યા છો તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. પૂજ્ય વાલમબેન બાપાની 140મી પૂજ્ય તિથિ નિમિત્તે જે શોભાયાત્રા નીકળી તેના સંપૂર્ણ દર્શન તમને આ વિડીયોના માધ્યમથી કરાવ્યા. આપને આ વિડીયો કેવો લાગ્યો